ભાવનગર એસડીએમના ડ્રાઈવરે લાંચ માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અશાંત ધારાની મિલકત ટ્રાન્સફર કરવા અંગે લાંચ માંગ્યાનો આરોપ લગાવાયો છે। હિન્દુ માલિકીની મિલકત વિધર્મીને ટ્રાન્સફર કરવા માટે લાંચ માંગી હતી। એસડીએમના ડ્રાઈવરે 14 લાખ રૂપિયામાં સોદો કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ડ્રાઈવર મોમિન પર 10 લાખની લાંચ લીધાનો આરોપ છે। ઓડિયો અને વિડીયો ક્લિપ વાયરલ થતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે। તો ડ્રાઈવરે લાંચની માંગ કર્યા બાદ એસડીએમનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે જે ડ્રાઈવરે મારા નામે રૂપિયા લીધા છે એ મને ખ્યાલ નથી। ડ્રાઈવરને તાત્કાલિક છૂટો કરવામાં આવ્યો છે। ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી માટે એસપીને અરજી અપાઈ છે। તો અશાંત ધારાનો અભિપ્રાય નામંજૂર કર્યો છે। वो मेरा नाम ले रहा है तो उसके साथ मेरा कोई इन्वॉल्वमेंट नहीं है। ड्राइवर हमारा रेगुलर स्टाफ नहीं होता जिसके साथ हम कोई अंगत बात करें। ड्राइवर आउटसोर्सिंग का स्टाफ है, उसके साथ वो सिर्फ गाड़ी चलाता है। और जो मेरे 2 ड्राइवर हैं, तो जो दूसरा ड्राइवर है कभी वो गाड़ी चलाता है कभी ये गाड़ी चलाता है, तो उसके साथ मेरी कोई आज तक कोई ऐसी अंगत बात हुई हो, मेरी कोई इन्वॉल्वमेंट उसमें नहीं है। तपास का विषय है। बाकी अब मैं एसपी सर को इस चीज़ के बारे में लिख रही हूँ कि आगे वो कार्यवाही इस चीज़ पे करें। आज मैंने कंप्लेन उनको एक लॉन्च करी है। ઉલ્લેખનીય છે કે હિન્દુ માલિકીનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ વિધર્મીને વહેંચવા માટે મંજૂરી મેળવવા માટે એસડીએમના ડ્રાઈવરે 14 લાખની માંગણી કરી હતી અને જેને લઈને કલેક્ટરનું કહેવું છે કે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે।